ચેપ્ટર 12 પરમાણુઓ। હવે પરમાણુઓ વિશે અલગ અલગ વૈજ્ઞાનિકે અલગ અલગ ખ્યાલ આપ્યા। તો જે થોમ્સન નામના વૈજ્ઞાનિક આવ્યો તો એને દર્શાવ્યું કે એને વિચાર્યું કે પરમાણુ જે છે એ સમગ્રપણે ઋણ વિદ્યુત ભારિતનો બનેલો છે, ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોનનો બનેલો છે, પરંતુ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। હવે પરમાણુ એને એવું વિચાર્યું કે પરમાણુઓ એ સમગ્રપણે ઇલેક્ટ્રોન છે, ઋણ વિદ્યુત ભારિત છે અને વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ છે। હવે જો પરમાણુ જો તટસ્થ હોય તો જેટલા ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભારિત છે એટલા બીજા શું હોવું જોઈએ કે ધન વિદ્યુત ભારિત હોવા જોઈએ। બીજા એટલા ધન વિદ્યુત ભાર હોય તો જ પ્લસ અને માઇનસ તટસ્થ થશે। તો થોમ્સન વિચાર્યું કે પરમાણુની અંદર ન્યુક્લિયસની અંદર પ્રોટોન ધન વિદ્યુત ભારિત છે। હવે ઇલેક્ટ્રોન ક્યાં છે એ ખબર નથી। ઇલેક્ટ્રોન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન કઈ જગ્યા પર છે, તો એને શું વિચાર્યું કે તરબૂચની જેમ તરબૂચની અંદર જે બીજ હોય છે, તરબૂચની અંદર જે બીજ હોય છે તો બીજ જે હોય છે એ છૂટાછવાયા હોય છે। બીજ પરમાણુની તરબૂચની અંદર કેવા હોય છે કે છૂટાછવાયા હોય છે। તો એ જ રીતે ઇલેક્ટ્રોન પણ કેવા હોય છે, પરમાણુની અંદર છૂટા છવાયા ઇલેક્ટ્રોન હોય છે। એને એવું વિચાર્યું, એટલા માટે એનું પ્લમ પુડિંગ મોડલ પણ કહેવામાં આવે છે। પર થોમ્સનનું જે મોડલ હતું એ પ્લમ પુડિંગ મોડલ પણ કહેવામાં આવે છે કે તરબૂચ મોડલ। થોમ્સનનું શું હતું? તરબૂચ મોડલ। પછી રુથરફર્ડ આવ્યો તો રુથરફર્ડ એવું વિચાર્યું કે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે। રુથરફોર્ડે શું વિચાર્યું કે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે। તો આસપાસ પરિભ્રમણ કરે છે, ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન જો પરિભ્રમણ કરે છે તો પરિભ્રમણ જો આસપાસ ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે તો કયું બળ લાગશે કે આ જે વિદ્યુત બળ જે છે ઇલેક્ટ્રોન ની આસપાસ પરિભ્રમણ કરે છે, તો માટે તેમનું કુલંબીય બળ એ કેન્દ્રગામી બળ જેટલું થશે। હવે કેન્દ્રગામી બળ એટલે FC એ વિદ્યુતીય બળ કુલંબીય બળ જેટલું થાય છે। FC એ વિદ્યુતીય બળ જેટલું થાય છે। હવે કુલંબીય બળ, તો કુલંબીય બળ શું થાય? તો કુલંબીય બળ બરાબર કેન્દ્રગામી બળ શું થાય? તો mv²/r। ધારો કે આ ત્રિજ્યા r છે, તો શું થશે? mv²/r અને કુલંબીય બળ એટલે કે 1/4πε0 કે q1 q2 એટલે કે એક વિદ્યુતભાર E અને બીજો વિદ્યુતભાર પણ ZE હોય, પણ હાઇડ્રોજન માટે આ ધારો કે ZE હોય /r²। પણ હાઇડ્રોજન માટે આપણે વાત કરીએ કે હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે, તો mv²/r
આર બરાબર 1/4πε0 E² બાય R². તો આ કુલંબીય બળ અને આ વિદ્યુતીય બળ. કુલંબીય બળ બરાબર વિદ્યુત બળ. હવે આમાં આરને આપણે કરતા કરીએ, આર નીચે છે તો આરને જો ઉપર લઈ જઈએ તો આર, હવે એક આર ઉડી ગયા તો આર અહીં આવે તો શું થાય, આર બરાબર E² બાય 4πε0 અને mv² અહીં નીચે આવી જાય તો આર નું સૂત્ર શું થશે, E² બાય 4πε0 mv². હવે આગળ જોઈએ કે ઉર્જાનું ઉર્જા, તો કુલ ઉર્જા બરાબર શું થાય, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે શું થાય, હાફ mv². ગતિ ઉર્જા એટલે હાફ mv². તો હવે આમાં આર ઉડી ગયા તો mv² ને આપણે કરતા કરીએ તો આ હાફ તો છે જ, આર એક આર ઉડી ગયા એટલે એક આર આવી રહ્યું. હવે mv² ને કરતા કરીએ તો શું થાય, E² બાય 4πε0 આર, એક આર તો ઉડી ગયો છે તો mv² બરાબર આવું થશે અને આ હાફ. તો ગતિ ઉર્જા શું થશે, E² બાય 8πε0 આર. આ શું થશે, ગતિ ઉર્જા. હવે સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર તો ખબર જ છે. સ્થિતિ ઉર્જા એટલે શું થશે, -1/4πε0 E² બાય આર. સ્થિતિ ઉર્જા એટલે -1/4πε0 E² બાય આર. તો આ સ્થિતિ ઉર્જા છે. તો કુલ ઉર્જા, કુલ ઉર્જા બરાબર શું થશે, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા એટલે શું છે, E² બાય 8πε0 આર. અને સ્થિતિ ઉર્જા તો -E² બાય 4πε0 આર. તો શું થશે, આ 4 છે, આ 8 છે. જો આમાંથી કોમન કાઢીને તમે કરો તો પણ ચાલે, કે કોમન શું નીકળશે, E² બાય 8πε0 આર. તો આ શું રહેશે, 8 છે તો 4 આવી ગયા તો હાફ -1. તો હાફ -1 એટલે માઇનસ હાફ, તો -E² અને હાફ અને આ 4 એટલે 8πε0 આર. આ શું થશે, કુલ ઉર્જા. શું થશે, કુલ ઉર્જા. આ ગતિ ઉર્જા થઈ, આ સ્થિતિ ઉર્જા થઈ અને કુલ ઉર્જા થઈ. તો જુઓ કે ગતિ ઉર્જા અને કુલ ઉર્જામાં શું ફરક છે, તો બંને સેમ છે પણ આ પ્લસ છે તો આ માઇનસ છે. અને ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ફરક છે, તો ગતિ ઉર્જા પ્લસ છે, આ માઇનસ છે. અને અહીં 8 છે ને અહીં 4 છે તો અહીં -2 વડે તમે ગુણો, -2 વડે ગુણો તો શું મળશે તમને, સ્થિતિ ઉર્જા. તો ગતિ ઉર્જા બરાબર માઇનસ કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બરાબર શું થશે, -2 ગુણ્યા ગતિ ઉર્જા, -2 ગુણ્યા ગતિ ઉર્જા. તો એક MCQ માટે કે જો ગતિ ઉર્જા x હોય, ગતિ ઉર્જા x હોય તો તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે અને કુલ ઉર્જા કેટલી હશે. જો પદાર્થની કણની ગતિ ઉર્જા જો x હોય
તો તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે અને કુલ ઉર્જા કેટલી હશે? તો સ્થિતિ ઉર્જા શું કીધું? સ્થિતિ ઉર્જા એટલે -2 ગુણ્યા ગતિ ઉર્જા. તો આ x છે તો આ શું થશે? -2x. અને કુલ ઉર્જા શું થશે? ગતિ ઉર્જા જો x હોય તો કુલ ઉર્જા શું થશે? -x. તો આ MCQ માટે આવું પૂછાઈ શકે. તો જોઈએ ઇલેક્ટ્રોન માટે કે ઇલેક્ટ્રોન જે છે ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરે છે. તો આસપાસ જો પરિભ્રમણ કરતા હોય તો એનું કેન્દ્રગામી બળ એ કુલંબીય બળ જેટલું થાય. કેન્દ્રગામી બળ એ કુલંબીય બળ જેટલું થાય. તો કેન્દ્રગામી બળ એટલે mv²/r. કેન્દ્રગામી બળ કોને કહેવાય? mv²/r. અને કુલંબીય બળ એટલે k એટલે 1/4πε0 e²/r². e²/4πε0 r². તો r ને કરતા કરો તો આવું થાય ત્રિજ્યા. હવે ઉર્જા, તો ઉર્જા એટલે ગતિ ઉર્જા જોઈએ તો ગતિ ઉર્જા એટલે હાફ mv². આમાં mv² ને કરતા કરીએ તો હાફ mv² એટલે ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે? e²/8πε0r. સ્થિતિ ઉર્જા, તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર ખબર છે, આગળ આવી ગયેલું છે પહેલા ચેપ્ટરમાં કે -e² કે q1 q2 8πε0r સ્થિતિ ઉર્જા. તો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. તો કુલ ગતિ ઉર્જા એટલે e²/8πε0r અને સ્થિતિ ઉર્જા એટલે -e²/4πε0r. તો કુલ ઉર્જાનું સૂત્ર થશે -e²/8πε0r. તો આ રીતે જો ગતિ ઉર્જા જો x હોય તો સ્થિતિ ઉર્જા -2x થાય અને કુલ ઉર્જા -x થશે.